માં પ્રોઝ જે આપણે ફર્સ્ટનો અભ્યાસ કર્યો હતો ધ ગંગા, બરાબર, એ રીતે ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ છે તેનો અભ્યાસ કરીશું. આના સ્પેલિંગ છે એ પણ તમારે ફોરલાઈન બુકમાં ધ ગંગાના જે લખ્યા છે એના પછી જ કન્ટિન્યુ તમારે હેડિંગ બાંધીને સારા અક્ષરે લખવાના છે અને પાકા કરવાના છે. તો ચાલો આજે આપણે આનો અભ્યાસ કરીએ. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 76 છે, એના ઉપર આ પેરેગ્રાફ છે, ગદ્ય છે. ધી આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ એટલે ધોળવાની કળા. હવે જે આપણે મકાન છે કે આપણા ફળિયાની આગળ જે વાડ હોય એને જે કલર કરીએ, જે ચૂનો લગાવીએ, એના વિશેની આખી સ્ટોરી છે. It was Saturday, શનિવાર હતો, a holiday, રજાનો દિવસ હતો. There was no school and no homework to do. શાળાએ પણ નહોતું જવાનું અને ઘરે ગૃહકાર્ય હોય એ પણ નહોતું કરવાનું. Tom was very happy. Tom છે એ ખૂબ ખુશ હતો. But just then Aunt Polly called him and said, એના aunt એટલે કે કાકી છે એનું નામ હતું પોલી. એણે બોલાવ્યો અને કહ્યું, look here Tom, Tom અહીં જો. Today you are not going out to play. આજે તારે બહાર રમવા જવાનું નથી. I want you to whitewash his wall fence. મારી ઈચ્છા છે કે તું wall fence એટલે કે આખી વાડ છે એને તું કલર કર. Take this bucket of whitewash and this brush. આ જે બકેટ એટલે કે ડોલ છે એ લે, સાથે સાથે એમની સાથે બ્રશ છે એ પણ લે. And set to work immediately. અને ઝડપથી, immediately એટલે ઝડપથી કામે લાગી જા. Tom looked at the fence and then at the bucket. Tom છે ઈ વાડ છે એની સામે જુએ છે અને સાથે સાથે ડોલ સામે જુએ છે. Such a big fence and such a lot of whitewash. જેવી ફેન્સ છે, વાડ છે ઈ મોટી હતી, એવું જે ધોળવાનું કામ છે એ પણ એના જેટલું જ વિશાળ હતું. Tom felt very sad. Tom છે ખૂબ દુખી થઈ ગયો, કારણ કે રજાનો દિવસ હોય, ગૃહ કાર્ય ન હોય અને જો કંઈ કામ આવે તો ગમે નહીં, એટલા માટે એ પણ દુખી થઈ ગયો. Suddenly a brilliant idea came to his mind. Suddenly એટલે એકાએક, brilliant એટલે ખૂબ તેજસ્વી, એવો એને વિચાર છે એ મગજમાં આવે છે. He took up his brush and started the work silently. તેણે પોતાનું બ્રશ લીધું અને ચૂપચાપ કામે લાગી ગયો. Soon he saw Ben coming that way. તરત જ જુએ છે કે બેન નામનો છોકરો છે એ ત્યાંથી નીકળે છે. Ben had a nice red apple in his hand. જે બેન નામનો છોકરો છે એના હાથમાં સરસ મજાનું એપલ એટલે કે સફરજન છે એ લાલ રંગનું હતું. Tom's mouth watered but he continued to whitewash. Tom છે એના મોંમાં પાણી આવે છે પણ એ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, એનું જે કલર કરવાનું કામ છે, ધોળવાનું કામ છે ઈ ચાલુ રાખવું. Ben wanted to make fun of Tom. Ben છે એને ટોમનો મજાક મશ્કરી કરવાની ઈચ્છા થઈ. He walked up to him and said, તે તેની પાસે ગયો અને એણે કહ્યું, hello Tom, what is this? Work even on a holiday? કે ટોમ આ શું છે, રજાના દિવસમાં પણ તું કામ કરે છે? Work, said Tom. ટોમે કહ્યું, શું કામ? What do you call work? તું કામ કોને કહે છે? Then why isn't that work? asked Ben with a smile. કે તો શું તું આજે કલર કરવાનું કામ કરસ એને કામ ન કહેવાય? Tom returned to his whitewashing and replied. Tom છે ફરીથી કલર કરવાનું કામ છે એ કરે છે અને એને જવાબ આપે છે, well, સારું. Maybe it is કે તે શક્ય છે,
કાઇન્ડ, કાળજીપૂર્વક માયાળી રીતે હું કહું છું, બટ યુ ડોન્ટ નો આંટ પોલી, પણ મને મારા જે કાકી છે એને તું ઓળખતો નથી. સી વિલ કિલ મી, તે કદાચ મને મારી નાખે એમ, કે હું વ્યવસ્થિત ન કરું તો ખીજાય એમ. સી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ, એને કહ્યું છે કે માત્ર તારે એકલાએ જ આ કામ કરવાનું છે. I will be careful, Tom, please let me try. I will give you my half my apple, કે પ્લીઝ મહેરબાની કરીને મને થોડું કરવા દે, કે હું મારું અડધું સફરજન તને આપીશ. નો નો બેન, I am afraid, કે ના ના મને ડર લાગે છે. તો I will give you the whole apple, કે હું તને આખું સફરજન આપી દઉં. પછી Tom gave Ben the brush and took his apple. ટોમ છે એને બ્રશ આપે છે અને બેનના હાથમાં જે એપલ છે એ પોતે લઈ લે છે. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન, હવે જે બેન છે એ તડકાનું કામ કરે છે. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડો ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ, અને ટોમ છે એ ખૂબ બુદ્ધિથી અને ચતુરતાપૂર્વક આ યુક્તિનો ઉપયોગ કરીને વૃક્ષની છાયામાં બેસીને બેઠા બેઠા સફરજન ખાવાનો આનંદ માણે છે. He kept telling Ben again and again, અને પાછા બેઠા બેઠા જે બેન છે એને કહે છે ફરી ફરીને, બેન look at that part of the face, you haven't done it rightly, કે જો પેલો વાળનો ભાગ જો કે ત્યાં તે વ્યવસ્થિત કલર નથી કર્યો. Do it again or Aunt Polly will be angry, વ્યવસ્થિત કર ફરીથી, નહીતર મારા જે કાકી છે પોલી એ ગુસ્સે થશે. Poor Ben sweated in the sun for a long time. Sweated એટલે પરસેવાથી રેબઝેબ થવું, ઘણા સમયથી તડકાનું કામ કરે છે એટલે એ પરસેવાથી રેબઝેબ થઈ ગયો. When Ben was tired, જ્યારે બેન છે થાકી ગયો, Tom allowed Billy to whitewash, ત્યારબાદ એ બિલી છે બરોબર એને whitewash કલર કરવાની પરવાનગી આપે છે. Billy gave a kite to Tom, બિલી નામનો છોકરો છે એ ટોમને પતંગ આપે છે અને બેને શું આપ્યું હતું? એપલ. When Billy was tired, જ્યારે બિલી થાકી ગયો, Johnny got his turn for a pair of marbles, અને જોની છે ઈ પોતાની પાસે જે લખોટી છે ઈ પોતાનો વારો લેવા માટે ટોમને આપે છે. Thus, THUS, thus એટલે આ, every boy paid a price to get a chance to whitewash the fence. બધા છોકરાઓ કલર કરવા માટેનો જે ચાન્સ છે એ લેવા માટે શું કરે છે કે કિંમત ચૂકવે છે. They came to laugh at Tom, but Tom made them work. They came to laugh at Tom, તેઓ બધા ટોમ ઉપર હસવા માટે આવ્યા હતા, પણ Tom made them work, પણ ટોમ છે એને કામે લગાડી દે છે. By afternoon, બપોર પછી, the whitewash was over, જે કલર કરવાનું જે કામ હોય છે એ પૂરું થઈ જાય છે. They whitewashed the fence 3 times, તે 3 વખત કલર કરાવી લે છે. Tom earned a number of playthings, અને earn એટલે કમાવું, એને જે રમતની વસ્તુ હોય રમકડા હોય એની પણ એ વસ્તુ છે એને કમાવે છે મેળવે છે. He got 12 marbles, તેને 12 લખોટીઓ મળે છે. A tin soldier, પતરાનો સૈનિક. A dog collar, કૂતરાને ગળે બાંધવાનો પટ્ટો. The handle of a knife and a big key without a lock. Handle of a knife એટલે કે છરી છે એનો હાથો, અને big key without a lock, તાળા વગરની મોટી બધી ચાવી છે એ એને મેળવે છે. At last, when the whitewash was over, જ્યારે અંતે જે કલર કામ છે એ પૂર્ણ થઈ જાય છે, Tom proudly went inside the house and said, Aunt Polly, may I go out to play now? અંદર જાય છે અને ખૂબ ગર્વથી કહે છે કે કાકી હવે હું બહાર રમવા માટે જાઉં. How much whitewashing have you done? એના આંટી છે એ પૂછે છે કે તે કેટલો કલર કર્યો? All of it, બધું જ. I have finished the whitewash, મેં જે whitewash છે કલર કરવાનું કામ છે એ બધું પૂર્ણ કરી નાખ્યું. What? Finished? Let me see. એના આંટી કહે છે કે શું પૂર્ણ થઈ ગયું?
જઈ શકે છે અને ઘરે છે એ વહેલો આવી જશે. And Polly took out the best apple from the basket and gave it to Tom. એના કાકી છે ઈ સરસ મજાનું સફરજન છે ઈ બાસ્કેટમાંથી આપે છે અને ટોમ છે એને આપે છે કે તું હવે આ સફરજન ખા અને રમવા જવાની પણ છૂટ આપે છે અને ઝડપથી તું ફરીથી ઘરે આવી જશે. બાળકો મજા આવી ને? તો અહીંયા આ બીજો પ્રોઝ છે એ પણ કમ્પ્લીટ થાય છે અને હવે આગળના ક્લાસમાં આપણે પાઠ્યપુસ્તકમાં એના આન્સર છે એ પહેલા ફિલ અપ કરશું. બરાબર? તો ગંગાના અને ધ પ્રોઝ છે એમાં સેકન્ડ છે ધ આર્ટ ઓફ વાઇટ વોશિંગ, પછી સ્વામાના